એક દિવસ હું હરિધામની ધરતી પર હિંચકા પર બેઠો હતો. જ્યારે બપોરના સમયે હું હિંચકા પર બેઠો હોય એટલે ગુરુહરિ ત્યાંથી પસાર થતા હોય એટલે મારી જોડે આનંદ કરતા કરતા જાય. મેં તે દિવસે કોઈ રિપ્લાય ના આપ્યો એટલે પછી થોડી વાર થઈ અને બપોરનો સમય હતો. ગુરુહરિ મારી પાસે આવ્યા. મને કે કેમ આજે શું કરે છે? મેં કહ્યું કશું જ નથી. એટલે ફરી પાછું એમને પૂછ્યું કે શું કરે છે? હું કશું જવાબ ના આપ્યો. મને કે કંઈક આજે છે તને. હું કાંઈ નહીં, બસ હવે સેવા કરવાની ઈચ્છા નથી થતી. પછી જે એમણે મને ધીમે રહીને જે માર્ગ બતાવ્યો ને એ મન બુદ્ધિના સમર્પણનો માર્ગ બતાવ્યો. મને કે કેમ સેવા કરવાની ઈચ્છા ના થાય? તો કે કંટાળો આવે છે, કારણ કે પોતાના મનનું ધાર્યું ના થાય એટલે આપણને દુઃખ થાય. એમણે તરત મને કહ્યું કે વડોદરાની ધરતી તો ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીના પદરજની ધરતી છે. ગોકુળ અને વૃંદાવનની જેમ ધરતી હોય એવી વડોદરાની ધરતી છે. એક એક પોળમાં, એક એક જગ્યાએ રિક્ષાથી માંડીને, બસથી માંડીને, ગાડીથી માંડીને બધું જ ગ્રહણ કરીને ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી વડોદરાની ધરતી ઉપર વિચરણ કર્યું છે. એક એક ભક્તોના ઝૂંપડે, એક એક ભક્તોના નાના નાના ઘરોમાં પણ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી ગયા છે. એ વાતને વિચાર, એ વાતને વાગોળ, અને એ વાત વાગોડીશ ને તો તને કંટાળો નહીં આવે. આપણને એવું હોય કે મારા મનનું ધાર્યું થાય ને એ જ સત્સંગ. પણ એમણે જે સત્સંગની સાચી દિશ બતાવી, સાચી રીત બતાવી,